सरकार भगवान राम ने पण एमना कौभांडो छुपावा माटे उपयोग करे छे ए सरकारने जाणकारी આપતા હવે આપણે શું બોલવાનું આપણે મનરેગાના કૌભાંડ મનરેગાના ભ્રષ્ટાચાર આવું બોલતા હતા હવે એવું ના બોલે કેમ કે ભાજપ વાળાને શરમ આવે એટલે હવે જી રામજી નામ રાખ્યું એટલે હવે આપણાથી જી રામજીના કૌભાંડ એવું બોલાય ना बोलाय जी रामजी ना कौभांड आपणाथी बोलाय ना बोलाय जी रामजी ना भ्रष्टाचारीओ आपणाथी बोलाय ना बोलाय એટલે આ નામ બદલવાની આ સરકારની જે આવડત છે એ સરકારને ઘડીકમાં નામ બદલે ઘડીકમાં મંત્રીમંડળ બદલે પણ આ મંચ પરથી હું કહેવા માંગુ છું વડીલો મારી માતાઓ મારા યુવાનો જો તમારો સહકાર આજ રીતે અમને મળતો રહ્યો તો 2027 માં એમની સરકાર અમે બદલી નાખીશું આપણા વડીલોએ કીધું છે ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો કિલો બદલવાથી દૂધ વધતું ભેંસ ઓછું દૂધ આપે એના કિલા બદલીએ તો દૂધ વધતું એટલે આપણે બેસત બદલી નાખવી પડે ને એટલે આ સરકારને પણ આપણે કહેવાનું છે તમારા કૌભાંડો તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમે મંત્રીમંડળ બદલો છો એ મંત્રીમંડળ નવું આવ્યું એમાં પણ કઈ હવા છે નથી એટલે 2027 માં અમે સરકાર બદલી કાઢવાના છે અહીંયા બેઠેલા લોકોને ખબર છે આગળ આ લોકોએ કીધું એમ અગ્નિવીર જ્ઞાન સહાયક एक पेड़ मां के नाम आत्मनिर्भर बनो स्वेदेशी अपनावो भलभला नवा नवा नामो लावीने आवे छे आ सरकार रथ यात्राओ काढे छे त्यारे आजे आपणा विस्तारनी हालतनी વાત करूं तमने અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે એમની પોતાની જમીનો આ નર્મદા ડેમમાં ગઈ છે અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ કરજણ ડેમમાં ગઈ છે અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ છે અહીંયા બેઠેલા કેટલાય લોકો એવા છે જેમની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે અહીંયા બેઠેલા કેટલાય વડીલો મારી સામે એવા છે કે જેમની જમીનો વિયર ડેમમાં ગઈ છે ત્યારે આપણે કંઈ બોલતા નથી આપણા નેતાઓ જ્યારે બારોબાર આ લોકોને ઠરાવો આપી દેતા હોય છે ત્યારે આ લોકો ફરી આપણી જમીનો નેશનલ હાઈવે 56 માં લેવા માટે આવવાના છે આપણી જમીનો હાઈ સ્પીડ કોરિડોર જે અંકલેશ્વર થી એકતાનગર આવે છે એમાં જમીનો લેવા માટે આવવાના છે આ લોકો આપણી જમીનો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોરિડોરમાં લેવા માટે આવવાના છે મારા વડીલો મારી માતાઓ મારા યુવાનો આ લોકોને આ મંચ પરથી આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસના નામે 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી અમે આટલી મોટી જમીનો આપીએ અમારા ગામો ઉઠી ગયા અમારો પરિવાર વિખરાઈ ગયો અમારો સમાજ અમારી સંસ્કૃતિ અમારી પ્રકૃતિથી અમે છિન્ન ભિન્ન થઈ ગયા કોઈ સાવલી રહી છે કોઈ ડભોઈ રહી છે કોઈ સૌરાષ્ટ્રમાં ગયા કોઈ કચ્છમાં ગયા કોઈ દક્ષિણ ગુજરાતમાં છે અને આજે નવી વસાહતોની હું વાત કરું એમને નોકરી સામે નોકરી આપવાની વાત હતી એને એક પરિવારમાંથી પણ આજે એક જણને નોકરી નથી મળી એને જમીનો સામે જમીનો આપવાની વાત હતી એમને પિયત જમીનો આપવામાં નથી આવી એમને સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી આ સરકારે સિંચાઈનું પાણી પણ નથી આપ્યું એમને ખેતીવાડીની મફત વીજળી આપવાની વાત હતી આ સરકારે એમને મફત વીજળી પણ નથી આપી ત્યારે એ પવિત્ર ભૂમિ પરથી મારા ક્રાંતિકારી લોકોને કહેવા માંગુ છું આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે ત્યારે આવનારા દિવસોમાં સરકારને ઉખેડીને આપણે ફેંકી દેવું પડશે આપણી સામે આપણી બહેનોના ઝૂંપડા જ્યારે તોડતા હતા અમે જ્યારે ડેડિયાપાડાથી અમારી દક્ષાબેનનો ફોન આવ્યો રાતે ફોન આવ્યો ચૈતરભાઈ 2 વાગે આવીને પોલીસ વાળા અમને ઘરમાં પૂરી દીધા છે બુલડોઝરો લઈને આવ્યા છે 700-800 પોલીસ છે અને એક બાજુથી ઘરો તોડતા 34 લોકોના ઘર તોડી નાખ્યા બેનો અમને ફોન કરે રડતા જઈને અને અમે ત્યાં પહોંચવાના પ્રયાસો કર્યા પોલીસ અધિકારીઓ અમને રસ્તે રોકી લીધા કોર્ડન કર્યા અમને લઈ જવાના પ્રયાસો થયા ત્યારે
એક કેવડિયાવાળી બહેનો બિચારાના ઘરો તોડી નાખ્યા મારા સાથીઓ. જે લોકોએ ડેમમાં જમીનો આપી, જે લોકોએ વિયર ડેમમાં જમીનો આપી, જે લોકોને રોજગારીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી, આ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારી આપીશું એમ કરીને જમીનો તો છીનવી લીધી, પણ રોજગારી ન મળીને આપણી બહેનો નાની દુકાનો ચલાવતી હતી, એ દુકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યો. ત્યારે આવનારી ચૂંટણીમાં આ લોકોને, એ બુલડોઝર ફેરવવાવાળા ભાજપના નેતાઓને ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપી દેવાનો છે. શું વાંક હતો એ કેવડિયાની બહેનોનો? શું વાંક હતો એ ગરુડેશ્વરના લોકોનો? એમણે જમીનો આપી એ વાંક, એમણે નર્મદામાં જમીનો આપી એ આપણો ગુનો છે? આપણે વિયર ડેમમાં જમીનો આપી એ આપણો ગુનો છે? આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી એ આપણો ગુનો છે? તો પછી કેમ આપણી બહેનોના ઘરો તોડવામાં આવ્યા? આજ કેવડિયાના ટ્રાઇબલ મ્યુઝિયમની વાત કરો. મારા આદિવાસી સમાજના બે યુવાનો, ગભાડાનો યુવાન મારો જયેશભાઈ તડવી અને બીજો એક યુવાન રાતે જમ્યા પછી બેસવા ગયા, પોતાના ગામના ડુંગર પર બેઠા હતા. એમને શું ખબર હતી કે બહારના લોકો આવીને એમને પકડીને મારી નાખશે? એ બંને યુવાનો એક ને એક દીકરા હતા, પોતાના પરિવારના કમાનાર વ્યક્તિ હતા. બહારના કોન્ટ્રાક્ટરના માણસોએ એમને માર્યા, એમને બાંધી મૂક્યા. એટલો માર માર્યો, મારા ભાઈઓના આખા શરીર કાળા થઈ ગયા. એમની સરકારનો એક પણ નેતા એ પરિવાર સાથે નહોતો, પોલીસ એ પરિવાર સાથે નહોતી. અમે અમારી પૂરી ટીમ સાથે દવાખાને ગયા અને મરનાર દીકરાઓને ન્યાય મળવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ એ વાત અમે કરી અને બાદમાં પોલીસ અને સરકાર સક્રિય અને એક્શનમાં આવી.